કૃષ્ણ. પુરીની સ્વર સામ્રાજ્ઞી સ્પર્ધા નંબર 28 પત્ર લેખન વાચન સ્પર્ધા પ્રિય વ્યક્તિને પત્ર લખું છું. મેરે જીવન સાથી કાયદન મજામાં હતો. હું પણ અહીં મજામાં છું. તને વાસ્તવમાં ખલનાયક કહું કે નહીં? બહુ જ યાદ કરું છું તને. આટલું મોટું ઘર ખાલી ખાલી લાગતું હશે. હવે જુલાઈ પણ સહન નહીં થતી હોય, બરાબર ને? છેલ્લો દિવસ હતો ત્યારે ઘર કેરી બનાવીને ખાધી હતી. વળી ગુલાબજાંબુ પણ બનાવ્યા હતા. તેની ચાસણી પણ વધી હતી, એના મેં કક્કરપારા બનાવ્યા હતા. આ તું ખાય છે કે નહીં? આજે હનુરામ રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા હતા. ત્યારે જલેબી ખાધી હતી. જલેબી રોક હતી. ઘણી વાર થાય છે કે ચાલને જીવી લઈએ એકબીજાની સાથે. કાલે કોને જોઈ છે? તું પરદેશમાં કામ પતાવીને જલ્દીથી આવી જાય છે. પછી આપણે ત્યાં નાનું મહેમાન વાળી કામવાનું છે. હવે તો બહુ થાક લાગે છે. જ્યારે પગમાં જલ્દી ન બાંધી લીધી હોય એવું લાગે છે. આ બંધન બહુ અઘરું લાગે છે. આંધી પવનના તૂટવાતા સાથે આજે વરસાદ પડ્યો હતો. ત્યારે ઠંડક લાગતી હતી, પણ હવે બાફ મારે છે. રાજની વાત કહું, તારી કચ્છી હિના સાથે. હિના યાદ છે તને? આજે મળી હતી. કોઈ વખત ઘરે આવે પણ છે. ત્યારે આરાધના, દુશ્મન, પ્રેમરોગ, સુહાગ, સંગમ વગેરે તેના સાથે ટીવી પર પિક્ચર જોયા હતા. જૂની યાદો તાજી કરી હતી. આપણી કસમ યાદ છે ને? તારા પર ભરોસો છેલ્લે સુધી રાખીશ. મને તારા પર અભિમાન છે કે કાયમ માટે હમ સાથ સાથ હે રહીશું. એ વાના રહા. કોઈ સાજીશ પણ નહીં થાય. આપણા સાથે ક્યાં વહી ગયા છે? તેવી વાતોને વાગોતા પત્ર પૂરો કરું છું. જો જીતા વહી સિકંદર તે મનમાં રાખી કામમાં ધ્યાન આપશો. નિશિકન આપની ગુમરાહ સંજોગની યાદ. જય શ્રી કૃષ્ણ.